જાલોદના લીંબડી શહેરમાં સફાઈ કામદારો ધરણા પર બેઠા છે। ગ્રામ પંચાયત ખાતે જ આ સફાઈ કામદારો ધરણા પર બેસી ગયા છે। પૂરતું યોગ્ય વેતન આપવામાં આવે અને સફાઈ કામદારોને કીટ આપવામાં આવે તેવી માંગ સફાઈ કામદારો દ્વારા કરવામાં આવી રહી છે। તેઓને પૂરતું વેતન નથી મળતું અને સાથે જ સફાઈ કામદારોને સેફટી માટેની કીટ પણ નથી આપવામાં આવતી અને જેને લઈને આ તમામ સફાઈ કામદારો ગ્રામ પંચાયત ખાતે એકત્રિત થયા હતા। યોગ્ય વેતન પૂરેપૂરું આપવામાં આવે અને સાથે જ તેમને કીટ આપવામાં આવે તેવી માંગ સાથે ધરણા પર બેઠા છે। આપણે અજયભાઈ રાજુભાઈ બેઠા તો આજે તમારે શું તમારી તકલીફથી તમારે આજે લીંબડી ગ્રામ પંચાયત પર ધરણા પર બેઠા છો? અમારા સરકારનો નિયમ મુજબ પગાર અમને નથી ચૂકવતા, અમને કંઈ સાધનો બી નથી આપતા સફાઈ કામદારોના, એના માટે અમે હડતાલ પર ઉતર્યા છે આજે। તો આગામી સમયમાં તમારું મહિનાનું વેતન હતું કે પછી રોજ પર હતા? તમે રોજ પર હતા અમે રોજ પર તમારી કેટલી મજૂરી આવતી હતી? 3250 મહિનાની। હા, તો હવે તમારી શું માંગ છે આનાથી? અમારું લઘુત્તમ વેતન પ્રમાણ પગાર અમને ચૂકવવા જોઈએ, અમારી એ જ માંગ છે અમારી। તો આ જો તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળ શું પ્રક્રિયા? અમે હડતાલ પર જઈશું, અમે સફાઈ કામ બંધ કરશું અમે। એટલે સફાઈ કામદારમાં ટોટલ તમારું કેટલાની સ્ટાફ હતું? 56 જણાનો। 56 જણા। તો 56 જણાની તમારે આ મહિના 2 મહિના વર્ષમાં તમને કેટલું વેતન મળ્યો કે ના મળ્યો? ના, નથી મળ્યું કશું જ અમને। મહિના 2 મહિનામાં એવું કઈ વેતન તમને મળ્યું જ નથી? કશું નથી મળ્યું અમને।